એ બીજી પંક્તિ શું છે? યલ્લભ છે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. યલ્લભ છે એટલે જે કંઈ મળે શેનાથી? નિજ કર્મોપાતમ, પોતાના કર્મના પ્રમાણમાં, પોતાના કર્મ પ્રમાણે જે મળે એ દ્રવ્યથી હે જીવ તું સંતોષ રાખ. એટલું જ નહીં, પણ વિનોદય ચિત્તમ, ચિત્તથી પ્રસન્ન રહે, અંદરથી પ્રસન્ન રહે, ખાલી ઉપરથી સંતોષ એવું નહીં. હશે એમ કરીને આપણે ઉપરથી ટાળી દઈએ તો એને આશ્વાસન કહેવાય, સંતોષ ન કહેવાય. સંતોષ એટલે સંતોષ. પણ શબ્દ સમજવા જેવો છે. નિજ કર્મોપાતન, પોતાના કર્મ અનુસાર જે મળે એ દ્રવ્ય સંપત્તિથી, સુખ સુવિધાઓથી તું સંતોષ રાખ. પોતાના કર્મ અનુસાર. આમ સીધો સાદો અર્થ તમારા મનમાં શું સ્ફુરે? કોઈ એમ કે ભાઈ પોતપોતાના કર્મ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખો. તમને અર્થ શું સૂજે? કયો જી, શું સૂજે? પોતાના પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ મળે એમ આપણે એ જ અર્થ આવે ને સીધે સીધો. આપણે એમ કહીએ ભાઈ કર્મ પ્રમાણે જે મળ્યું એમાં રાખો ને સંતોષ. એનો અર્થ શું? પ્રારબ્ધ પ્રમાણે જે મળે, ભાગ્યમાં જે છે જેટલું મળે એટલાથી સંતોષ માનો. આ હકીકતે આ લાઈનનો સીધો સાદો પર્ટિક્યુલર અર્થ એ જ છે. પણ આજના બહુ ભણી ગયા, થોડુંક કંઈક વિચારતા થઈ ગયા, ક્રાંતિકારીના લેબલ લઈ લીધા, એ બધાને આવી બધી વસ્તુ ન ફાવે એટલે એનો અર્થ ટ્વિસ્ટ કરે. એમ કહે કે ભાઈ નિજ કર્મ અનુસાર એટલે પોતાના શ્રમ પુરુષાર્થથી જે કાંઈ મળે એમાં સંતોષ માનો. એટલે એ સમજવા જેવું છે. એટલે આપણે એના ઉપર પહેલાં વાત કરીએ છીએ. એટલે એ લોકોને એમ ન થાય કે આ બહુ જૂનવાણી વાતો કરે છે. બાકી તો ગમે એટલું કરીએ તો જૂનું જીવીએ છીએ ને આપણે, ક્યાં નવું જીવીએ છીએ. પોતાના કર્મ અનુસાર, પુરુષાર્થ અનુસાર જે મળે એમાં સંતોષ માનો. વાત એ સાચી છે, પણ એમાં થોડુંક સમજવા જેવું છે. પુરુષાર્થ પ્રમાણે, શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખ. એ શ્રમ પુરુષાર્થ એ સમજવા જેવો છે. ન સમજીએ બહુ મોટી ગરબડ થાય. એટલા માટે પુરુષાર્થ પ્રમાણે, શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ માનો. તો શ્રમ તો ચોર પણ કરે છે, ઓછી મહેનત કરે છે. હજી એ એમ કે ભજગોવિંદમાં કહ્યું છે કે પોતાના પુરુષાર્થ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખો. તો કેટલો મોટો અનર્થ થઈ ગયો. અને ચોરને તો કેવો શ્રમ, આખી રાત રખડવાનું. આપણે તો નિરાતે સૂઈ જાય અને હાથમાં મોત લઈને ફરે. દિવસે આપણે હાથ નાખતા ડરીએ, એમાં હાથ નાખે જાનના જોખમે. કોઈ કાપી નાખે, ગોળીએ વીંધી દે. આ લૂંટારાઓ જે ફરતા હોય છે તે માથું મૂકીને જ કામ કરે છે. એનો શ્રમ કેટલો! અંધારી રાતમાં રખડવું, શિયાળાની કડકડતી ટાઈડમાં ફરતા હોય. મુંબઈથી તમે બેઠા હો ને ખબર પડી જાય કે તમારી પાસે 1-2 લાખ રૂપિયા છે, ત્યાંથી પાછળ ફરતો ફરતો છે ક્યાંય આવે ગઠિયાઓ, પણ તમને છોડે નહીં. શ્રમ ઓછો કાંઈ? એટલે અર્થ સમજવો પડે ને, નહીંતર બહુ ઊંધું ચતું થઈ જાય કે ભાઈ શ્રમ એટલે શું એમ. ખોટા કેસ લઈને લાખો રૂપિયા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે જ્યાં ત્યાં લડનારા કરોડો બનાવે છે. સાવ ખોટા કેસ હોય એને જીતાડે છે. તો એ વકીલ, એડવોકેટ ઓછો શ્રમ કરે છે? મગજ ફેરવી નાખે એવા કામ કરે. તો એને આપણે શ્રમ કહીશું કે એ પ્રમાણે મળે એ બરાબર છે? અને એ સંતોષ લે કે ના, આપણે તો પુરુષાર્થ પ્રમાણે લઈએ છીએ. એમાં શું?
ભેળસેળ કરનારા હોય છે એ એક જેટ બ્રાન્ડ જેવું બ્રાન્ડેડ બનાવવું કેટલો શ્રમ. નકલી વસ્તુ બનાવનારા કેટલી ચોકસાઈ રાખે. બધા શ્રમ ઓછો નથી કરતા, એટલે શ્રમને સમજવો પડે કે શ્રમમાં શું કહેવા માંગે છે, પુરુષાર્થમાં શું કહેવા માંગે છે. મુંબઈથી શેઠ નીકળેલા યાત્રાએ, ફેમિલી બેઠેલું, 4-5 સભ્યો પોતાના કુટુંબના, ગાડી લઈને નીકળે. હવે એમાં થોડા કાચા પાકા રસ્તાએ આવે. એક ખાડો આવ્યો ને એમાં ગાડી ખૂંચી ગઈ. કાદવ કીચડવાળો ખાડો, એમાં ગાડી ખૂંચી ગઈ. હવે વ્હીલ અડધા પોણા ખૂંચી ગઈ, ગાડી નીકળે જ નહીં ને. એમ્બેસેડર, ફિયાટ કે કોઈ પણ આવી ગાડી તો નીકળે જ નહીં. અને શેઠિયા બીજું જોર કરી શકે શું? ખૂબ મથે પણ કાંઈ થાય નહીં. છેટે જોયેલું ને તો એક ઝાડની નીચે 4-5 જણા બેઠા હતા. એટલે તરત ઉઠીને આવ્યા. શું છે શેઠજી? ગાડી ફસાઈ ગયા. કંઈ વાંધો નહીં, જરાય ડરવા જ જરૂર નથી, અમે કાઢી દઈએ છીએ. માળા એવા લોઠા, એ 4-5 જણા વળી ગયા. ચારે ખૂણે ગાડીને પકડી, એક જણો નીચે ગયો, માથું માર્યું, આને ઉપાડી આખી ગાડી ઊંચકીને બહાર કાઢી નાખી. શેઠજી ખુશ બહુ થયા. બધાને 100-100 રૂપિયા આપ્યા. સારું થયું, મદદ કરી. ક્યાં રહ્યો છો? આજુબાજુ જ રહીએ છીએ. ઠીક છે. શું કામ ધંધો કરો? બસ આ જ. આ જ કામ કરીએ છીએ. આ ખાડો અમે જ કર્યો છે, પછી પાણી અમે જ નાખ્યું છે, કીચડ અમે જ કર્યો છે, અને પછી અમે બેસીએ ઝાડની નીચે. કોઈ ગાડી આવે એની રાહ જોઈએ, કાઢી દઈએ. આ તમે સામેથી 100-100 આપ્યા, નહીં તમે માગીને લઈ લઈએ. આને શ્રમ કહેશો? એટલે શ્રમ એટલે શું? નીતિપૂર્વકનો, ધર્મપૂર્વકનો, સમાજને ઉપયોગી, સચ્ચાઈપૂર્વકનો શ્રમ પુરુષાર્થ કરે અને જે મળે એમાં જે સંતોષ માને એ ધર્મ માર્ગી માણસ છે. ખોટું નહીં કરીને. કારણ કે ખોટું કરનારા શ્રમ કરે છે. ઉત્તર પ્રદેશને એવા ઇલાકામાં અને એમાં તમે જાઓ ને, તમને લૂંટે ને, નિકાલ સાહેબ નિકાલ, એટલે ઓલો બિચારો ભાઈનો મારો રૂપિયા, રોકડ રકમ, ઘરેણા બધું કાઢે. જેમ કાઢતો જાય એમ પેલા મારપીટ કરતા જાય. એટલે પેલો કે ભાઈ તમે આપી જ દઉં છું, મારપીટ શું કામ કરો છો? હમ મુફત કા થોડી લેતા, મહેનત સી લેતે. મારપીટ કરે મહેનત કી. એનો હશે ને, એનો અંદાજ હશે ને કે આપણે મફત ન લેવું, મહેનત કરીને લેવું. મારપીટ કરે એને મહેનત ગણે. એ કોઈ શ્રમ નથી. શ્રમ એટલે નીતિપૂર્વક, પ્રામાણિક, સત્યનો, ધર્મમય, સમાજ ઉપયોગ, સમાજ એને સ્વીકારે એવો શ્રમ. પણ એમાંય પાછું આ વિશે આપણે આગલા પ્રવચનમાં થોડી વાતો કરેલી છે કે અનીતિથી કંઈ ન લેવું, એ તમને યાદ હશે. પણ એમાં થોડું વિશેષ કે અનીતિનું તો ન લેવું, પરંતુ હકનું જ લેવું, અણહકનું ન લેવું. અણહકનું એટલે તમે એમ સમજો કે અનીતિનું છે એમ, પણ એમાં થોડો ભેદ છે, એટલે આ વાત સમજવા જેવી છે. આપણે કે અણહકનું નથી લેતા, એનો અર્થ એ થયો કે અનીતિનું નથી લેતા, એવો અર્થ થયો ને. થોડું સમજવાનું છે. હકનું લેવું, અણહકનું ના લેવું. એટલે ખાલી અનીતિનું ન લેવું એવું નહીં. સમજો, એક શેઠજીએ પોતાને કંઈ કામ હશે એટલે એક મજૂરને પોતાને બંગલે બોલાવ્યો. અને પેલા મજૂરે બધું કામકાજ કર્યું, આખો દિવસનું બધું જે કાંઈ હશે સાફ સફાઈ આ તે બધું કામ કર્યું.
અને શેઠની ઓલા મજૂરની ચોકસાઈ, કામની ચપળતા, સ્વચ્છતા એ બધી જોઈને શેઠ બહુ રાજી થયા. પેલા મજૂરને સાંજ પડે 500 રૂપિયા આપ્યા. ખોટું છે કશું? કશું ખોટું છે? પેલા મજૂરે એમાંથી 200 રૂપિયા લીધા, 300 શેઠને પાછા આપ્યા. શેઠે કહ્યું કેમ એવું કર્યું? મારું મહેનતાણું સાહેબ આટલું થાય, 200 રૂપિયાનું થાય, મારી નોર્મલ મજૂરી આટલી જ ચાલે, 300 રૂપિયા પણ હું ખુશ થઈને આપું છું ને, એ અણહકનું છે, મારા હકનું નથી. તમે સમજો, મારો હક નથી. હું કોઈ બ્રાહ્મણ નથી, હું કોઈ સાધુ નથી કે હું તમારો દાન સ્વીકારું. હું ભેટ કેવી રીતે લઈ શકું? હું કોઈ બ્રાહ્મણ નથી, તેમ હું કોઈ સાધુ સંત નથી. તો 300 રૂપિયા તમે મને કેવી રીતે ભેટ આપી શકો? મારી મહેનત ના, મારો બસ મહેનતાણું 200 રૂપિયાનો થાય છે, એટલે 200 રૂપિયા હું લઉં, 300 માંથી 1 રૂપિયો હું ન લઉં. આ એક જણાએ આવું નથી કરવું, એ દ્રષ્ટાંત નથી. જે કોઈ સમજનારા એવા ઘણા અમે જોયા છે, એ પોતાના પરિશ્રમનો જે સ્કેલ હોય એટલું જ લે, વધારે આપો કાં પાછું આપી દે અને કાં કોઈ દેવ મંદિરમાં દાન કરી દે. મારું નથી, મારા પસીનાનું તો નથી જ, એટલે હું ન લઉં. લિંકનના જીવનની પણ ઘટના છે કે કેસ બાબતમાં કોઈ શેઠજીને કંઈક હતું કામકાજ, એમના બધા કાગળિયાઓ બધું કર્યું, તો ખુશ થઈને એમણે વધારે મહેનતાણામાં ડોલર્સ આપ્યા, તો લિંકને પરત કરી દીધા. મારું આટલું જ થાય, મતલબ કે સમજો ને, મારા $50 થાય, એનાથી વધારે હું તમારું ન લઈ શકું, પણ હું તમને ખુશી થઈને આપું છું. એ આપો છો એ તમારી ઉદારતા છે, પણ હું ન લઈ શકું. એટલે કોઈ પણ સમજદાર સદબુદ્ધિ જેને છે એને આ વાત સમજાય. ગુરુ સદબુદ્ધિ મારા પરસીનાનો નથી, ભક્તિ બારું છે. સમજાય છે? જલ્દી આ વસ્તુ સમજવી એ બહુ નહીતર કે એમાં શું આપે છે ને, આપે છે સામેથી, તો એમાં શું વાંધો છે? ના, હવે એ એવા ઘણા હોય છે જે પાળતા હોય છે. કઠણ છે ને, એક મજૂર જેવો મજૂર 300 રૂપિયા પાછા આપી દે, મારું હકનું નથી. આ ધનતેરસના દિવસે એક જણાને બેંકના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા, બેંકના કોમ્પ્યુટર ભૂલથી 54 કરોડ. વિચાર કરો તો, એટલે પરત કરી દીધા ને, મારા નથી. આપણે કોઈના એવી રીતે આવી ગયા હોય તો થોડાક આપણે ક્યાં લેવા ગયા હતા, ભૂલ એની ઈ ભોગવે, જોયું? પણ ખરો જે માણસ એ મારા હકનું નથી, આ અણહકનું છે, એ ન સ્વીકારવું શાસ્ત્રનો ન્યાય છે. સુખી થવું હોય તો અને ભગવાનને પામવું હોય તો. એ શરૂઆતમાં કાંઈ ખબર ન પડે, પણ અણહકનું છે ને એ બધું અધર્મનું કહેવાય. એની અધર્મનું છે ને એના 9 આંગળ કા દંત, એટલે આ દાંતરડા જેવું એ દ્રવ્ય કહેવાય. એટલે તમે કોઈને છરી મારી હોય ને તો તમે ખેંચી લો તો નીકળી જાય, તો માણસ જીવી જાય. પણ કોઈને વાંકા દાંતરડા જોઈએ છે ને, આવી રીતે વાંકા હોય, એ કોઈના પેટમાં નાખી દીધું પછી તમે ખેંચો એ સીધું નીકળે, આટલું કાપીને નીકળે. એમ અણહકનું જે આવી જાય એ આંતરડા કાપીને નીકળે. કૌરવ કુળ ખલાસ થઈ ગયું શામાં? અણહકમાં. પાંડવોના હકનું આપી દીધું હોત તો વિચાર કરો લ્યો. પણ એ કે ના, એના ભાઈઓનું હતું, એને સમજીને આપી દીધું હોત તો. દુર્યોધન કે એ ન આપવું, ધૃતરાષ્ટ્રને ઈચ્છા નહોતી. એ પાંડવો તો ધર્માત્મા છે, ભિક્ષા માગીને જીવે તો શું વાંધો છે, વનમાં રહેવાનું ફાવે છે, ઓલો અંધ એમ કહે છે. એના હકનું ભાઈ આપો ને. તમે બાપને ઠેકાણે છો, મોટા ભાઈ છો, તો ફરજ છે કે તમારા નાના ભાઈના દીકરા છે, તમારા જ દીકરા કહેવાય ને, એનું હકનું થતું હોય તમે આપી દો ને. પણ જુઓ વ્યવહારમાં ભાઈઓ ભાઈઓનામાં એમાં હકનું કોઈનું આપશે? કોઈને આવે છે મૂકતા જ નથી. ત્યાં જ ખબર પડે કે અનીતિ નીતિ કેટલી છે.
વ્યવહારે જેના હકનું જેટલું હોય એનું એને આપી દેવું, આપણા હકનું જેટલું હોય એટલું આપણને મળે એ સ્વીકારી લેવું. હક વગરનું નહીં સ્વીકાર. અને એ અણહકનું લીધું ધૃતરાષ્ટ્ર અને દુર્યોધને, આખું કૌરવ કુળ ખલાસ થઈ ગયું. મહાભારત એમાંથી થયું. આખરે વિનાશ. એટલે અણહકનું ક્યાંય પણથી આવે તો સ્વીકારવું ન જોઈએ. એ જીવન સુખી જીવન જીવવાની ચાવી છે. પણ આપણને તો ભાઈ હવે મફતનું મળે તો બીજું જોઈતું જ નથી. મફત મળે તો કંઈ કરવું નથી. બહુ તપાસો. કઠિયારો હતો ને, એ લાકડા કાપવાનો ધંધો કરે ને વેચે ને એમાંથી ગુજરાન ચલાવે. હવે એ રસ્તે એક સાધુ નીકળ્યા. તો સાધુ એ રસ્તામાં ચાલ્યા જતા હતા, રામ ભજન કરતા કરતા બિચારા સાધુ મહારાજ ચાલ્યા જતા. રસ્તામાં સોના મોહર જોઈ જાડી. એટલે સાધુને થઈ ગયું કે મારે તો કઈ દ્રવ્યને સ્પર્શ કરવાનો રાખવાનો તો કોઈ ધર્મ છે નહીં, મારે કશા કામનું નહીં. સાધુ સાચો એટલે નહીં તો ઉફાવી લઈએ, પણ સાચો સાધુ વિચારો મારે તો દ્રવ્યને શું કરો, ભગવાન રાખે એમ રહીએ. પણ આ આમનામ ધૂળમાં દટાઈ જાય, કોઈના કામની ના આવે, એના કરતાં કોઈ ગરીબ માણસ હોય એને આપણે બતાવીએ કે ભાઈ પડ્યું છે તો એનું બિચારાનું તો કામ થાય. એટલે સાધુ બિચારો માળા લઈને ત્યાં ઝાડને નીચે બેઠો, કોઈ નીકળે તો એને બતાવી દઉં કે જો અહીં પડ્યું છે લઈ લે, તારું બિચારાને ગુજરાન થશે. એટલે ગરીબને બતાવીશ. એમાં પેલો કઠિયારો નીકળ્યો લાકડા કાપવા માટે, જંગલમાં જે જતો હતો. એટલે સાધુએ કીધું એ ભાઈ હો જય સીતારામ બાપુ. હા જય સીતારામ. એ ભાઈ જો આ પેલી સોનામોર પડી છે ને, મારા સાધુને કાંઈ કામની નહીં, પણ હું જોઈ ગયો તો મને થયું કંઈ બેસું ને કોઈ ગરીબ નીકળે તો એને બતાવું તો સારું થયું તમે નીકળ્યા, તે તમે લઈ લ્યો. આ ધૂળમાં દટાઈ જાય, કોઈના કામ નહીં આવે, મફતની જશે, તમે લઈ લ્યો એટલે તમારા ગરીબ માણસને કામ આવી જાય. કઠિયારે સાધુની સામે જોઈને કીધું મહારાજ તમે ક્યારે જોઈ? તો કે બસ હમણાં જ એકાદ કલાકથી બેઠો છો. આજે જ જોઈ ને? હા હું તને અઠવાડિયે જ જોઉં છું. કઠિયારો કે આ મારો રસ્તો છે, હું તો અઠવાડિયાથી જોઉં છું એને. સાધુ શું બોલે? તો કેમ લે? તો લેવાની શું, મારા હકનું છે, મારો અધિકાર શું એમનામાં? મને ભગવાને કામ આપ્યું છે એ હું કરું, એમાંથી જે મને પસીનો પાડીને જે કાંઈ મળે એમાંથી મારું ગુજરાન થાય, એના મારો અધિકાર નથી. એનું જે થવું હોય તે થાય, મારો હક નથી. વિચાર કરો કે તમે નીકળ્યા હો તો શું થાય. ઘણા મન સમાધાન કરી લ્યો, આપણે ક્યાં લૂંટવાઈ ગયા છીએ, આ તો ભગવાને સામેથી દીધું, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. એવી ફિલોસોફી આવે અને ધીમેકથી લઈને ખિસ્સામાં મૂકી દો. પેલો અડ્યો નહીં, મારા હકનું નથી. બહુ સમજવા જેવા સુખી થવાના જીવનના સૂત્રો છે. ચાણક્યએ પણ કહ્યું છે સુખસ્ય મૂલમ ધર્મ. સુખી થવું હોય તેનું મૂળ ધર્મ છે. અધર્મ કરીને બ્રહ્માંડ થયું ત્યારથી કોઈ સુખી થયો નથી અને થવાનો પણ નથી. સુખનું મૂળ ધર્મ છે. સુખી થવું હોય તો ધર્મ પાળો, બસ. શિક્ષાપત્રીમાં પણ એ જ છે, બધા આપણા શાસ્ત્રોમાં એ જ છે. પણ હીરાલાલ ઠક્કર એક બહુ સારા, હવે તો વયા ગયા, કર્મના સિદ્ધાંતના પુસ્તકથી પ્રસિદ્ધ થયેલા પ્રોફેસર અમદાવાદના, એમણે બહુ સરસ વાત, પણ મૂળ વાત તો છે રવિશંકર મહારાજની.
રવિશંકર મહારાજ કહેતા કે માણસ ઘી લેવા જાય, ફળ ફૂલ લેવા જાય તો બધું સૂંઘીને લે. રૂપિયાની નોટ આવે તો માણસ સૂંઘ્યા વગર ખિસ્સામાં ગાલે. બધી વસ્તુ સૂંઘીને લે, પણ રૂપિયો આવે, રૂપિયાની નોટ આવે તો કોઈ સૂંઘતું નથી. સૂંઘવાનો કહેવાનો અર્થ હકનું છે, અણહકનું છે, ધર્મનું છે, અધર્મનું છે, મારું છે, એનો કોઈ વિચાર કરતો નહીં, એમ જ ખિસ્સામાં નાખી દે છે. માટે દ્રવ્યને પણ સૂંઘવું, મારું છે, નીતિનું છે, હકનું છે. એક કઠિયારા જંગલમાં લાકડા કાપવા જતો હતો, એની જ વાત. એટલે કોઈ કીધું, ભાઈ તું અત્યારે જંગલમાં જાય છે? તો કહા, તને ખબર નથી? લાગે છે કે તને ખબર નથી. તો શું, આજ આપણા નગર શેઠે બધા ગરીબોને ભોજન સમારંભ રાખ્યો છે અને પોતાના તરફથી બધાને સરસ ભોજનનો આજે રાખ્યું છે, તો તું કેમ નથી એમાં જમવા જતો? બધાને, નાના બાળકો સહિત પૂરા પરિવારોને બધાને જમાડે છે નગર શેઠ. એને કંઈક કંઈક પર્વ છે કે એનો કંઈ સંકલ્પ છે, તમારો પરિવાર સાથે ત્યાં જમી લ્યો ને, શું કામ મહેનતમાં કરવા જાય છે? મારા ભગવાને મને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, તંદુરસ્તી આપી છે, તો મારો એવો કયો અધિકાર છે કે મારે એમને કોઈનું જમવું? હા, હું કમાઈ ન શકતો તો મને કંઈક ફરજ પડે અને તો હું અધિકારી કે મારું કાંઈ ચાલતું નથી તો હું સ્વીકારી શકું, પણ જ્યાં સુધી મને ભગવાન મહેનત આપે છે, શરીર આપ્યું છે, સ્વાસ્થ્ય આપ્યું છે, જંગલમાં જાઉં છું તો સરસ લાકડા મળી રહે છે અને લાકડા લઈને આવું છું તો ખરીદનારા પણ મળી જાય છે, તો મારે શા માટે એવી રીતે મફતનું ખાવું જોઈએ? ન જમવા ગયો. અરે એક જગ્યાએ આ રામકથા હતી, કથા બહુ બનેલી જ વાત છે. પછી કથા પૂરી થાય અને પછી ભોજન પ્રસાદ લગભગ બધી જગ્યાએ હોય. એટલે સામે જ બસ સ્ટેન્ડ હતું ને એક બાપા બેઠેલા, હાથમાં થેલીને બસ પકડવાની, એટલે બેઠેલા. બધા લોકો જમવા જતા હોય, કોઈ કીધું દાદા આવી જાઓ, જમવામાં બેસી જાઓ અહીંયા. તો કે કેમ બાપા? તો કે કથા ચાલે છે ને, એટલે કથા પછી બધાને જમાડે છે. બાપાએ બહુ સરસ જવાબ દીધો. કોને જમાડે છે? કે જે કથામાં આવ્યા હોય એને. કથા સાંભળી હોય એને પ્રસાદ લેવાનો અધિકાર છે. મેં કથા સાંભળી નથી એટલે મારે પ્રસાદ લેવાનો કોઈ અધિકાર નથી. ને આપણે તો છેલ્લે જ આવે. કેટલી નીતિ છે! જમવા માટે જ આપણે ભોજન જમવાનું ફૂલ ડીશ છે તો હા છેલ્લે જશું અડધો કલાક, છેલ્લે આવીને જમી નીકળી જાય. ક્યાં અધર્મ થાય છે, ક્યાં અનીતિ થાય છે, ક્યાં અણહકનું ખાય છે. કથા સાંભળો ને પછી પ્રસાદ લ્યો એ ઉત્તમ છે. એમ બધે હકનો, નીતિનો, અનીતિનો વિચાર કરવો જોઈએ, એમ જ ના સ્વીકારાય. પરબની જગ્યામાં બનેલી વાત છે. 80-85 વર્ષના વૃદ્ધ સાધુ સાવ ખખડી ગયેલા, અવસ્થા કેટલી 85 વર્ષની, એટલે તો હાથમાં સાવણો લઈને આખો દિવસ વાળ્યા જ રાખે પરબની જગ્યામાં, ચોકને હા તે બધું વાળે જ રાખે. એટલે કોઈ યાત્રાળુ હાથે બધા આવતા હોય તેમણે કીધું કે મહાત્માજી તમે વ્રત થયા અને તમારે, અને તમે સાધુ છો, તમારે આ બધું કરવાની શું જરૂર છે? નિરાતે બેસો ને. એટલે કઈ સાધુ બોલ્યા નહીં. પેલા બહુ આગ્રહ રાખ્યો, મહાત્મા તમે રહેવા જ દો, આ સાવણો લઈને અમે 2-3 દિવસથી આ જોઈએ છે, તમે વાળે જ રાખો, સાફ કરીએ જ રાખો, કામ કરીએ જ રાખો, ઘડી વાર બેસતા નથી. બસ આ શું કરવા કરો છો? પણ મૂકો ને બધું. પછી મહાત્માજીથી રેવાયું નહીં ને એટલે એમણે કીધું ભાઈ તમે ઓલું જો ઝાડ દેખાય છે ને, હા એ નીચે જોઈ આવો શું છે, તમને જવાબ મળી જાય. એટલે પેલા જોવા ગયા, ન્યાય એક ખહુરિયું કૂતરું બેઠેલું, રૂવાએ ખરી ગયેલા, રૂવાડે જીવડા, હાવ મળખુલ્યું થઈ ગયેલું, હાઠીકા જેવું, અને આડું પડેલું, રોગ ગણાય નહીં એટલા, ચામડી ઉપર ભાઠા, લોહી માંસ કશું નહીં, બેઠું જાતે થઈ શકે માંડ એવું. ઓલા પાછા એક મહાત્માજી ત્યાં મળદાલ ખહુરિયું કૂતરું છે, મરવા વાકે જીવું, બસ
એ આશ્રમનો રોટલો ખાય છે અને રાતે ચોકી નથી કરતો એટલે એની દશા એવી થઈ છે. હવે હું જગ્યાનો રોટલો ખાઉં અને જો હાવણો લઈને વાળું નહીં તો મારી દશા પણ એવી થાય. એટલે મારે ખહુર્યું કૂતરું નથી થવું એટલા માટે હું આ કામ કરું છું. એટલે શ્રમ કર્યા વગર, સેવા કર્યા વગર, કાંઈ પણ યોગદાન આપ્યા વગર કોઈને પણ માણસ માત્રને ખાવાનો અધિકાર નથી. નહીંતર ભોગવવામાં આવે જ છે ને. સમજવા જેવું આપણે બહુ બહુ સમજવા જેવું છે. અને આપણે તો પ્રસાદને બાને ઠીક છે, આ પ્રસાદ આપે જમો હોય તો બરાબર છે, પણ જમાડનાર કોઈ મફત જમાડતું નથી, સમજી રાખો. અમારે સાધુ સંતોએ બહુ વિવેકથી જ જીવવું પડે. શરીરની જરૂરિયાત હોય એ પ્રમાણે લઈએ બરાબર છે, પણ બીજું સ્વીકાર કરવો અને કંઈ એવું સમાજમાં યોગદાન આપવું નહીં, જલસા જ કરવા, બેલેન્સ વધારવા અને સમાજના ધર્મના પૈસે જલસા જ કરવા, એ અધર્મ છે બહુ મોટો. પછી આ ખહુરિયા કૂતરા જ થાય. અત્યારે ન થાય પણ થાય ને એ જ થાય. કારણ કે ચૂકવ્યા વગર કોઈ છૂટકો જ નથી. પૃથ્વી ગોળ છે અને ગોળ વસ્તુમાં તમે બોલો એટલે તરત સામો પડઘો આવે કે ના આવે? આવે કે ના આવે? પછી એમ તમે કહો એ ભાઈ સામેથી આવશે શું? એ ભાઈ રામ સામેથી શું આવશે? અને ગાળ દો તો તું સારો માણસ છે, સામેથી શું આવશે? તું સારો માણસ. તું ખરાબ છે, નીચ છે, સામેથી શું આવશે? તું ખરાબ છે, નીચ છે. આ દુનિયા છે ને એ આપણા કર્મોનો ઇક્કો જ છે, બીજું કશું જ નથી. એટલે શ્રમ કર્યા વગર, કંઈક આપ્યા વગર ખાવાનો કે લેવાનો કે ભોગવવાનો અધિકાર નથી. ગ્રહસ્થોએ પણ અને સાધુઓએ પણ. બહુ સમાજ જીવનમાં સુખી થવું હોય તો ખોટું મૂકી દે, અનીતિનું મૂકી દે. ગાંધીજીની જે અમુક વાતો છે ગજબ છે. એમણે બહુ મૌલિક રીતે પોતાના મનમાંથી ઉઠેલી વાતોમાં એમણે 7 સામાજિક પાપ ગણાવ્યા છે. જો તમે સમજી શકતા હો તો આમ આફરીન થઈ જવાય. વાહ! કોઈ સારું ગીત સાંભળો તમે એમ કહો ને ક્યાં વાત હે. એમ ગાંધીજીએ 7 સામાજિક, વ્યક્તિગત પાપ નહીં, સામાજિક પાપ છે. વ્યક્તિગત પાપ કરે માણસ, વ્યક્તિને ભોગવવું પડે. સામાજિક પાપ એ છે કે વ્યક્તિએ તો ભોગવવાનું જ આવે, પણ આખો સમાજ એ પાપ ભોગવે, એવું સામાજિક 7 પાપ છે. અદ્ભુત, સરસ. એમાં ગાંધીજીએ પહેલું પાપ લખ્યું છે એ શ્રમ વગરની સંપત્તિ. એ સામાજિક પાપ છે. શ્રમ કર્યા વગર સંપત્તિ ક્યાંયથી લઈ લેવી, મેળવી લેવી, હક જમાવી દેવો, એ સામાજિક પાપ છે. શ્રમ કરો ને સંપત્તિ મેળવો, કેટલું સરસ ચિંતન. સામાજિક પાપ છે. આખા સમાજને દુઃખી કરે છે. આખો સમાજ દુઃખી થાય છે. આપણા દેશની હાલતમાં આ નથી લાગતું? આ સામાજિક પાપમાં કોઈને કરવું નથી, લઈ લેવું છે બધું. વ્હાઈટ કોલર રાખીને ફરવું છે. પગાર કેટલો છે? 50-60 હોય તો ચાલે, લે. શ્રમ નહીં. રાજકારણીને હમણાં જોઈને એટલે કેટલું કૌભાંડ કર્યું છે પેલા ટેલિકોમમાં. 60,000 કરોડ. નામ બોલીએ તો તાવ આવે આપણને. 1 કરોડ હોય તો ઠીક, 60,000 કરોડ. તે દિવસે આપણે વળી ગણી 10,000 કરોડ સુધી ગયા હતા. બેંક બેલેન્સમાં આટલું હોય, 10,000 કરોડ. તોય મને થયું વધારે પડતું હશે શું? 60,000 કરોડ. અને તોય નાક કટાને કાંઈ છે જ નહીં કોઈને. અને આવા તો કેટલાય ખાતાઓમાં, કારણ કે આપણા દેશમાં એવું કોઈ ખાતું નથી જેમાં કોઈ ખાતું ન હોય. આ દેશ હાથે કરીને ગરીબને દુઃખી થાય છે ને, એનું કારણ સામાજિક પાપ, શ્રમ વગરની સંપત્તિ. ગાંધીજીને સલામ કરવી પડે કે કેવું લખ્યું છે.
શ્રમ વગરની સંપત્તિ પહેલું પાપ. જોજો હો. બીજું, સિદ્ધાંત વગરનું રાજકારણ સામાજિક પાપ છે. ગાંધીજી કે આજે છે રાજકારણમાં સિદ્ધાંત, એટલે આપણે આખો દેશ પાપ ભોગવે છે, દુઃખ ભોગવે છે. સિદ્ધાંત વગરનું રાજકારણ સામાજિક પાપ છે. ત્રીજું સાંભળજો, નીતિ વગરનો વેપાર ગાંધીજી કે સામાજિક પાપ છે. જેટલું જોખવાનું એટલું જોખવાનું, જે માલ દેવાનો, જે સેમ્પલ એ જ માલ આપવાનો, જેવી રીતે એવા જ કન્ટેન્ટ એ જ રીતે એટલામાં આપવું. જરાય પેલું ભેળસેળ ન. ઓહો, લખનૌમાં હમણાં પકડાણું, માણસને ચડાવવાના લોહીમાં ઢોરના લોહી એડ કર્યા, ભૂંડના નાના તેના, એના લોહી મિક્સ કરીને પછી ચડાવે. કારણ કે એ લોહી વેચે, બ્લડ વેચે, એમાંથી પૈસા પકાવે. કરનારા બધા ડોક્ટર્સ, એ સિવાય તો કોણ કરે? આ બીજી કોની બુદ્ધિ હાલે? નીતિ વગરનો વેપાર. પણ આ બધું શું છે કે ક્યાંય સારું સાંભળવા જવાનું જ નહીં ને. આ બધા સત્સંગને કથા વાર્તા હોય એને બધા નકામા ને બધા સાવ ફિઝુલ વાતો કરે છે ને આવું કંઈ હોવું જ ન જોઈએ એવું કરનારા ને કહેનારા આ દેશની ફેરવીને. ગાંધીજી પહેલા એમ કીધેલું કે ભાઈ સૌ પ્રાર્થના કરો. જવાહરલાલજી પોતે જ પહેલા જ પ્રાઇમ મિનિસ્ટર પીએમ થયા, એ પ્રાર્થનાના જ વિરોધી, કે વેસ્ટ ઓફ ટાઈમ છે. હવે જે માણસ નાસ્તિક છે, પ્રાર્થનામાં ઈશ્વરમાં એનો ઈશ્વરમાં પ્રાર્થનામાં માનો તો એમાંથી નૈતિક મૂલ્યોનું ભાથું મળે. તમે સત્સંગમાં જાઓ, આપણે એમ નથી કહેતા બધા સુધરી જાય, પણ તમે એટલો તો જરૂર કાનની બુટી પકડીને કહેતા હશો ને સ્વીકાર કરશો કે તમે પહેલા જેટલા ખરાબ હતા એનાથી કંઈક સારા તો જરૂર થયા છો. હવે આ સાંભળ્યું જ ન હોય તો આ વિગતે તમને કેમ ખબર પડે કે હકનું શું કહેવાય, અણહકનું શું કહેવાય? ખબર પડે? સાંભળવું તો પડે જ. એમણે કોઈ દિવસ સાંભળ્યું જ નથી, સાંભળવા માંગતા નથી. અને જેટલા બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના જેટલા બધા સેમિનાર ચાલે છે એમાં કેવી રીતે મિલિયોનર થવું, લખપતિ કેમ થવું, પૈસાનો ટાર્ગેટ કેમ પાર પાડવો એ જ શીખવવામાં આવે. તમે સફળતા, યુ કેન વિન, જીત તમારી. શું પણ શેની જીત કરવી છે તમારે કરી. ચારિત્ર શીખવો ને ધર્મ શીખવો, નીતિમત્તા શીખવો, પૈસો ગમે ત્યાંથી લાવો, ટાર્ગેટ રાખો. એ શીખવાડનારા ત્યાં બેઠા હોય છે પાછા. આ પોઝિટિવ થિંકિંગ સારું છે, એમાંથી આપણને ડિપ્રેશનમાંથી બહાર લાવે ત્યાં સુધી બરાબર છે, પણ પોઝિટિવ થિંકિંગને બાને સાવ એટલું બધું હમંગ ચાલ્યું છે, લોકો આંધળા ભીત થઈને એટલા પડ્યા છે. હશે હવે આપણે નાને મોઢે શું મોટી વાત કરવી, પણ માણસને ચડાવવાના લોહીમાં પશુઓના લોહી મિક્સ થાય. અને ભણેલા ગણેલા લોકો આરોગ્ય સાથે ખાવાની ચીજ સાથે જે ભેળસેળ કરે એને તો જાહેર ચોકમાં ફાંસીએ લટકાવો ને તોય ઓછું પડે, એને તો તોપે દેવા જોઈએ, અગ્નિ સંસ્કાર એનોય ન થવો જોઈએ. એટલા ઘોર પાપિષ્ટ આજ સમાજના છે એ લોકો. એક માણસ પથારીએ પડ્યો છે, પૈસાની સગવડતા નથી, છતાંય ડૉક્ટરને કાગલુતી કરે છે. ડૉક્ટર કહે છે એક ઇન્જેક્શન આવે છે 2000નું આવે છે, તમને લગાવવું તો તમે કાંઈક જીવી જાઓ. એ બિચારો ગમે તેમ સગવડ કરીને 2000 આપે છે અને સાવ નકલી ઇન્જેક્શન એને ફટકારાય છે, પૈસા પણ જાય છે, જિંદગી પણ જાય છે. એ પાપ કોણ ભોગવે? આવું કરનારાને કાંઈ સૂચતું નથી, એને પૈસો જ દેખાય છે. કંઈક દુખિયાઓનું, કંઈક ગરીબોનું, કંઈક વિધવાઓનું, કંઈક અનાથોનું કંઈક તો વિચારો. નીતિ વગરનો વેપાર. ત્રીજું પાપ સામાજિક, ગાંધીજી કે. ચોથું અફલાતું હોય, એક એક વસ્તુ આવે છે તો મને તો કાંઈનું કાંઈ થાય છે, તમને કાંઈ નથી થતું. શ્રમ વગરની સંપત્તિ, સિદ્ધાંત વગરનું રાજકારણ, નીતિ વગરનો વેપાર. ચોથું ચારિત્ર્ય વગરનું શિક્ષણ, સામાજિક પાપ છે. ગાંધીજી કે તમે ચારિત્ર્ય શીખવો. આજે કઈ સ્કૂલ, પ્રાઇમરીથી માંડી કોલેજ, યુનિવર્સિટીમાં ક્યાં ચારિત્ર શીખવાય છે કે તમે બેન બેટી ચોખ્ખા રહેજો, કે તમે નીતિવાન, પ્રામાણિકતા, સંસ્કારમાં જીવજો?
ક્યાં શીખવાડાય છે? કયું મોરલ શીખવાડાય છે? એટલે જ કોઈએ કીધું કે આજની શાળા કોલેજો છે, સુખી થવું પેલા એને તાળા મારો. 10 વર્ષ માટે આ બધી યુનિવર્સિટીઓ બંધ કરી દો જો સમાજને સુખી કરવો હોય તો. માણસ અભણ હશે તો ચાલશે, પણ નથી શીખવાનું એ શીખવાડીને બહાર કાઢવાના જ હોય તો એને બંધ કરો. ચારિત્ર વગરનું શિક્ષણ. એટલે ગાંધીજીને બળતા પેટે કહેવું પડ્યું હતું કે સ્કૂલ કોલેજમાં પોતાના સબ્જેક્ટનો વિષયનો નિષ્ણાત શિક્ષક ન હોય તો હું એને ચલાવી લઉં, પણ ચારિત્રમાં શિથિલ શિક્ષક હોય એ હું ન ચલાવું. ગાંધીજી કે સામાજિક પાપ છે. સમાજ બહુ પતન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. આજે ઘર ઘર શું થઈ તો તમને બધા પરિવારવાળા છો એટલે તમને બધાને ખબર હોય કે આજે દીકરા દીકરીઓ સાચવવા એ કેટલું બધું કામ કપરું થઈ ગયું છે, હે ને? સામાજિક પાપ છે. માણસ એકલો નથી મરતો, આખા સમાજને લઈને મરે છે અને દુઃખી થાય છે. સામાજિક પાપ. ચોથું. પાંચમું, માનવતા વિહોણું વિજ્ઞાન સામાજિક પાપ છે. માનવતાના ઉપયોગમાં અણુ રિએક્ટરો આવે તો બહુ સારી વાત છે. જેટલી જેટલી શોધ છે, ઉપકરણો છે, માનવના સંરક્ષણ માટે, સુસગવડતાઓ માટે, રિમોટ કંટ્રોલથી સગવડતાઓ વધે, વિકલાંગ હોય, હેન્ડીકેપ હોય, એને માટે બધું જરૂરી બહુ સારું છે. ચાપ દબાઈને બારણું ખુલે, આ છે તે બધું થઈ જાય. પણ એ રિમોટ કંટ્રોલથી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે, એ માનવતા વિહોણું વિજ્ઞાન છે, સામાજિક પાપ છે. છઠ્ઠું, ગાંધીજી કહે સામાજિક પાપ વિવેક વગરનો ઉપભોગ. વિવેક વગરનો ભોગ વિલાસ, હરવું ફરવું, જોવું, ખાવું, પીવું, આનંદ પ્રમોદ, નાચવું, કૂદવું, દરેક જગ્યાએ જેને વિવેક નથી તો એ સામાજિક પાપ કરે છે. આજે ધાર્મિક ઉત્સવો જોઈ લે, વિવેક વગરનો આનંદ છે, વિવેક વગરનો ભોગ છે, સાત્વિકતા વગરનો આનંદ છે. આ સામાજિક પાપ છે. આનંદ માણે, ભોગ માણે, પણ સાત્વિકતા, પવિત્રતા, વિવેક તો સાચું. પણ સાત્વિકતા મૂકીને માણેલો આનંદ કે ભોગ વિલાસ કે ઉપભોગ, ગાંધીજી કહે સામાજિક પાપ છે. આ ડોહાને સૂઝ્યું કેવી રીતે? કોઈ સાધુને નથી સૂઝ્યું. અને છેલ્લું ગાંધીજીએ કહ્યું સામાજિક પાપ કાંઈ થઈ જાય એવું, ત્યાગ વગરની ભક્તિ, ગાંધીજી કહે સામાજિક પાપ છે. કારણ કે જો ત્યાગ જીવનમાં નહીં હોય તો ભક્તિ પણ ભ્રષ્ટાચાર કરશે, ભ્રષ્ટવાળો સર્જશે, વિષયાંધ લોકોને વિષયોમાં પોષશે, ધર્મસ્થાનોને ભ્રષ્ટ કરશે. જીવનમાં ત્યાગ નથી. શું કર્યું? સામાજિક પાપ છે. અને ધર્મસ્થાનો બગડે તો આખો સમાજ બગડે છે. ત્યાગ વગરની ભક્તિ, ગાંધીજી કે સામાજિક પાપ છે ને એક એક મુદ્દા પર સલામ કરવા જોઈએ. એમાં પહેલું, શ્રમ વગરની સંપત્તિ મળતી. શ્રમ એટલે અણહકનું નહીં, અનીતિનું નહીં, એ બધું જ નહીં. તો બધા શ્રમ તો બધા કરે જ છે, બહુ કરે છે, બહુ શ્રમ વગર તો કાંઈ મળતું જ નથી ને. ત્રાસવાદીઓ કઈ શ્રમ ઓછો કરે છે? કેટલો શ્રમ, જાન ફેસા જ કરી દે. પણ એ શ્રમ નહીં, નૈતિક, પ્રામાણિક અને હક, સમાજ ઉપયોગી, સમાજનો ઉત્કર્ષ કરનારો એવો શ્રમ. એટલે હક વગરનું, નીતિ વગરનું, શ્રમ વગરનું કોઈને રોટલો ખાવાનો અધિકાર નથી અને કંઈ પણ લેવાનો પણ અધિકાર નથી. હવે આજે તમે, હા એક વાત કહો, એ એક જણા બે પરિવાર ભેળા થયા એટલે પૂછતા હતા, બહુ જોજો કે શું તમારા બાબાને પછી નોકરીનું કાંઈ ઠેકાણું પડ્યું? તો કે હા, નોકરી મળી ગઈ, બહુ સરસ મળી ગઈ. એમ? શું પગાર? 50-60 હજાર પગાર છે. નોકરી મળી ગઈ, પગાર બહુ ઊંચો, બહુ સારો. કામ શું કરો? કામ કાંઈ નહીં. નોકરી મળી ગઈ, પગાર રેગ્યુલર મળે અને કામ કાંઈ નહીં, તો એવું કેવું? એવું કેવું એટલે એવું જ. કેમ? સરકારી નોકરી.
કરવું નહીં કાંઈ. સરકાર તમને માનો કે 15 થી માંડીને 50 કે 60,000 કે લાખ 1.5 લાખનો જે પગાર આપે છે, એના પ્રપોર્શનમાં, અનુપાતમાં માણસ જો કામ કરતો નથી, એક પ્રોફેસરને 60,000 પગાર, મને તો ચક્કર આવી જાય. અને એને કરવાનું શું? અને તોય હજી પાછા યુસીજી પ્રમાણ કરો, ફલાણી પ્રમાણ કરો, આમ કરી નાખો, તેમ કરી નાખો. બહુ કહો તો શું કે અમારે તો ભણાવે છે, પણ આ લોકોને ભણવું નથી. તો નૈતિક જવાબદારી રાજીનામું આપી દો ને, જાઓ ને જોડા સીવન મોચીને કામ કરો. ઘણા મજૂરી પડે, તમે અધિકાર તો કામ કરતા નથી. એવી રીતે કોઈ પણ એક શિક્ષક હોય, ટ્યુશનો ચલાવે અને પછી ત્યાં સ્કૂલની અંદર ભણાવે નહીં અને એનો 20-25 હજાર પગાર ખાય, તો નીતિ તો નથી જ. પણ આજે કેવા હરામના હાડકા થઈ ગયા. તમે મજૂરો બોલાવો, એની પાછળ રહો સતત, તો કામ કરે. જેવા આગા ખસો એટલે બીડીયું પીવે, બેસે, આમ જાય તેમ જાય, કરે નહીં કાંઈ. અરે આખા દિવસની મજૂરી તો 300-400 તો જોઈએ જ ને. કરવાનું શું? પેલા જે એક માણસ કામ કરતો હોય એના જેટલું આજે 3 જણા નથી કરતા. આ બધે ખોટા કામ, ચોરી કરવું નથી. છે ને આ હકીકત છે ને. જો એ શ્રમ વગરની સંપત્તિ ન લેવી, એટલું જ થાય તો દેશ સુખી થાય કે નહીં? સમાજ સુખી થાય કે નહીં? ભાઈ આટલું મને આપે છે, મારે આટલું કામ કરવું જ જોઈએ. અને જે નીતિમત્તાથી કરે છે એ લોકો નીચોવાઈ જાય છે. જેટલું આપે છે એટલું સરકારની સામે એટલું કામ કરીને આપી દે છે. એને કશો વાંધો નથી, એ પગે લાગવા જેવા છે. પગાર સરકારનો ખાય, કામ કરવું નહીં, આખો દિવસ લાંચ ક્યાંથી વધારે મળે એનું આયોજન કરીને મહિને પાછા લાખો બનાવી લેવાના. અને અધિકાર પ્રમાણે એને જે સ્ટેમ્પ સહી સિક્કા કરવા જોઈએ, માનો કે તલાટી છે કે મંત્રી છે, મામલતદાર છે, જે છે, તો એ તમને નહીં કરી આપે. આમાં આ ઓછું છે ને આમાં આ ઓછું, એ નથી. તારામાં મીઠું ઓછું છે, બીજું કશું ઓછું નથી. તારામાં સંસ્કાર એ ઓછા છે, ખાનદાનીનું લોહી ઓછું છે, બીજું કશું ઓછું નથી. કદાચ ઓલા લખનૌનું મિક્સ કરેલું ભૂંડનું આવી ગયું છે. હકતું જે કરવું જોઈએ એ નહીં કરે. જો થકવી દે છે ને, આપણે ત્યાં લોન પાસ કરાવી હોય, એકાદું કંઈક કરાવવું હોય તો આપણે એમ થાય કે આ ખોરડા વેચી અને જંગલમાં જઈને બેસી જવું જોઈએ. એટલા થકવી દે. એટલે સરકારી ખાતાઓમાં વધારે. એટલે એક જણા બધા બેઠા હતા ને તો વાત કરતા એ કે આ સૂરજ ઉગે તો રાતે અંધારું કેટલું ઘોર હોય, કેટલું ઘાટું હોય કે આમ હાથ ન જોઈ શકે. સૂરજ ઉગે તો એ અંધારું પછી જાતું ક્યાં હશે? એક જણો કે સરકારી ઓફિસોમાં જાય. હવે સાવ નાની વાત પણ આપણને કેટલો મર્મ સમજાવી. એ સરકારી દફતરોમાં જાય ભેળું થઈ. પેલો કે વાત બરાબર છે. અને જોજો, સરકારી નાણાં હોય કોઈ પણ જગ્યાએ, સરકારી વાહનો હોય, આ હોય તે, તમે જો રેલવે હોય તેમાંથી પંખા કાઢી જાય, બલ્બ કાઢી જાય, અરે ટોયલેટમાં પાણી લેવાનું ડબલું કાઢી જાય. અરે તમે એની દયા તો ખાવ, પેલો કરશે શું? એની તો હાલતનો તો વિચાર કરો ભલા મળે. તો સાંકળે ડબલા બાંધવા પડે, એ દેશથી વધારે હલકટતા શું હોય? કળશીએ જઈને પાણી લેવાના ડબલા તો સાંકળ બાંધવી પડે. પછી એ દેશને બીજું શું કહેવાનું સામાજિક પાપમાં? કળશીએ જવાનું ડબલું બાંધવું પડે યાર. અને જે ધર્મસ્થાનોની આગળ બોર્ડ મારવું પડે, જૂતા છે, જૂતા ચોર છે, સાવધાન. એ ધર્મ જગતને પણ શું કેવું કે જે ધર્મસ્થાનમાં જોડાઈ ચોરી જાય, ચંપલે ચોરી જાય, અને પાછા શું કે અખંડ ધૂન હાલે છે. કેટલા વર્ષ? 20 વર્ષ. પણ જોડા તો કોઈના રહેતા નથી, અને ધૂનમાં આવતા હોય એ જ લઈ જાય.
વાત બધી મુદ્દાની છે ભાઈ, વિચારવા જેવી છે આ ધર્મ જગતે સમાજને. એટલે સામાજિક રેલવે હોય, સરકારી ખાતાના તંત્રો, બસ, આ એસટી, આ તે બધું જે કાંઈ બધું સામાજિક જે કાંઈ સંપત્તિઓ છે એ નાણાંને આપણા દેશના લોકો પવિત્ર ગંગાજળ જેવા સમજે છે. એટલે ગંગાજળમાં સૌને આચમન લેવાનું મન થાય. આપણું લઈ લો. એટલે આ સરકારનું એટલે કોનું? તમારું છે કે સરકારનું એટલે તમારું છે? સમાજનું છે, તમારે એકનું તો નથી ને. તમે એમ કહો સરકારનું એટલે બસ લઈ લો. ઘણા અક્કલોના ઓથમીર કયો, તમારે જે કહેવું એ કયો, આવી શાસ્ત્રોમાં ચર્ચા લેવી પડી છે. એટલે વિચાર કરું છું કે પરસ્ત્રીની આખી વ્યાખ્યાઓ કરતા કરતા ત્યાં એવી દલીલો આવી કે વેશ્યાને પરસ્ત્રી ના ગણાય. હવે શું કયો? એ તો કોઈની નથી એટલે પરસ્ત્રી ના ગણાય. એના સમાધાન શાસ્ત્રે આપવા પડ્યા. તમારી તો નથી ને? તો કે ના, તો તમારા માટે પરસ્ત્રી છે. નરસિંહ મહેતાનું ભજન ગાય વૈષ્ણવજન, પરસ્ત્રી જેને માત્ર. એક જણો વાંચીને કે આ સારું હો, પરસ્ત્રીને શું વાંચે ખબર? 52 સ્ત્રી માત સમાન. પર ને 52 વાંચે, 52. ત્રેપનમાં વાંધો નહીં. હવે આનું શું કહો? એટલે ભાષ્યકારોએ જ મારી નાખ્યા હતા આપણને. સરકારનું છે ને એટલે સરકારનું એટલે શું? તારું થોડું છે, બધાયનું છે, સમાજનું છે, તારું તો નથી જ. તુલસીદાસજી કેટલું સરસ લખ્યું કે પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. ઓહો, તુલસીદાસજી કહું જમાન થઈ જાઓ. આ બે વસ્તુ રાખો લ્યો. સંત હૃદયને કેવું થયું છે ત્યારે લખ્યું છે કે પરધન પથ્થર જાનીએ. પથ્થરનો ટુકડો રસ્તામાં પડ્યો, કોઈ ગીંજામાં ગાલે છે? પોકેટ લઈને મૂકી દે છે, પાકેટમાં મૂકી દે છે. ટુકડો પથ્થરનો મળ્યો હોય તો રસ્તામાં. પરધન પથ્થર જાનીએ પરસ્ત્રી માત સમાન. ઓહો, તુલસીદાસજી કે બે રાખો, ઇતને છે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. હું જામીન થાઉં, હાથ પકડીને હરીને તમારા આંગણે લઈ આવું. કારણ બે વસ્તુ ચોખ્ખી રાખી છે, તારે મળવું પડે. હું જામીન થયો છું, કાંઈ કરવાની જરૂર નહીં. બે કરતો હોય તો લો. કેવી મોટી વાત છે. તુલસીદાસજી હું જામીન થાઉં, બે રાખો, હરી આંગણે આવશે, તમારે નહીં જવું પડે. પણ આકર્ષણ પણ એ જ બે મોટા, પરધન અને પરસ્ત્રી. એટલે હજી મને લાગે તુલસીદાસજીને જામીન થવાની જરૂર નહીં પડી હોય. આપણે પેલા ભગતની વાત સાંભળીએ છીએ કે ભગત ચાલ્યા જતા હતા, એમની પાછળ એમના પત્ની હતા, દુષ્કાળનું વર્ષ હતું ને એમાં રસ્તામાં કોઈ પેલા ઘોડેસવાર નીકળ્યો છે, રાજકુંવર કહેવાને, એના પગનો તોડો કે એવું કંઈ પડી ગયેલું, પગનું ઘરેણું બહુ કિંમતી હીરા જંગ જડેલું, એ જમાનાનું હજારો રૂપિયાનું ઘરેણું. તો ભગત ત્યાં જોયું તેમ થયું, આ તો પાછળ મારા ઘરના આવે છે, દુષ્કાળ છે, મોડું વરસ છે, ખાવાના ફાંફા છે, મજૂરી મળતી નથી, ભૂખે મરવાના દાડા છે, પત્નીનું કદાચ મન પેલું થાય અને જો લઈ લેશે તો ધર્મ ભ્રષ્ટ થઈશું. એટલે ભગતે નીચા બેસી અને પેલા ઘરેણા ઉપર ધૂળ વાળી દીધી. એ પત્નીએ જોયું છેટે પાછળ આવતા તેમને. એટલે એકદમ ભગતની પાસે જ્યારે આવીને બેઠા ત્યારે કીધું, તમે ત્યાં શું એ વાળ્યું, શું કરતા હતા? કંઈ નહીં, જવા દે ને. બહુ આગ્રહ કર્યો એટલે કહ્યું કે ત્યાં એક ઘરેણું કોઈનું પડી ગયું હતું, પગનું સોનાનું, બહુ કિંમતી હીરાનંગ જડેલું. મને એમ થયું કે આવું છે દુઃખના સમય, તો કદાચ તારું મન થાય, વિચલિત થાય ને લઈ લેવાનું મન થાય તો આપણું જીવન ધૂળધાણી થઈ જાય. એટલે હું એના ઉપર ધૂળ નાખીને તારી પેલી નજર ન થાય એટલા માટે દાટતો હતો. પેલી સ્ત્રી કે ઓય ધડે ના, ધૂળ ઉપર ધૂળ શું નાખી? જેની ના આપણો ઠાકરજી પાડતો હોય, આપણો પ્રભુ ના પાડતો હોય કે પરદ્રવ્ય છે એ પથ્થર છે, પ્રભુની આજ્ઞા નથી, તે ધૂળ છે આપણા માટે. તો ધૂળ ઉપર ધૂળ વાળી ભલા માણસ. ઓહો, ભાઈ કરતા બાઈની સમજણ સવાય. પેલા તો સુવર્ણ દેખાણું, પણ પેલી મહિલાને તો સુવર્ણ
ધૂળ દેખાય. ધૂળ ઉપર ધૂળ શું નાખી? પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલેરા. સરસ મજાની વાત કહું. સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે વંથલી ગામ છે. ત્યાં કલ્યાણભાઈ હરિભક્ત બહુ સારા, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે હયાતીના એ ભક્ત બહુ સારા કલ્યાણભાઈ. એને સતત એ મનમાં રે શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે વંથલીમાં આવે ત્યારે એને એમ થાય કે મારા પ્રભુ ગામમાં હું લોકોને મોટે મોટા આગેવાનોને ભેળા કરી આવું અને એની આગળ મહારાજ શ્રીજી મહારાજ જો કંઈ પરચો બતાવે, ઐશ્વર્ય ચમત્કાર કંઈક બતાવે તો ગામના આગેવાનો બધા સત્સંગી થાય ને તો પછી ગામમાં સત્સંગ થાય. કારણ કે મોટા ઠોંડા રણ નડતા હોય ને. એટલે મહારાજ પધાર્યા ત્યારે એ થાંભલીને ટેકે બેઠેલા એમના ઘરે ઓસરીની કોરે ને કલ્યાણભાઈ કીધું ટૂંકમાં વાત કે વાત મારે બીજી કેવી છે, પણ મને આ કહ્યા વગર થોડો ઇન્ટ્રો ન કરાવવું તો રસ નહીં આવે. એ થાંભલીને ટેકે મહારાજ બેઠા છે. કલ્યાણભાઈ કીધું મહારાજ હું થોડા ગામના આગેવાન પટેલી આવું બધાને બોલાવી આવું અને તમે મહારાજ એને થોડો કાંઈક પરચો ચમત્કાર બતાવો ને તો ગામમાં સત્સંગ થઈ જાય. મહારાજ કે બોલાવી આવો. આગેવાન 8-10 ખેડૂતોને બોલાવીને બેસાડ્યા. મહારાજ મીંડા વાતું કરવાનું. ત્યાં ઓલા કે વાત સ્વામિનારાયણ ભગવાન તમારી સાચી, પણ અમે આ જો માળા કરવા રહીએ ને હરી ભજવા રહીએ ને આ બધું કરીએ તો ખેતી ધંધા કોણ કરે ને અમારે ખાવું શું, ભૂખે મરીએ. લો બહાનું કાઢ્યું. અમે ભજન કરીએ કે ખેતી કરીએ તો ખાઈએ શું? માળા લઈને બેસીએ. મહારાજ કે તમારે રોટલાની ચિંતા નથી, એ તો હોય જ ને મહારાજ. વર્ષ દાડે તમારે જેટલા ઘઉં જુવાર બાજરો જોઈએ એ હું આપું. ઓહો પ્રભુ તમે આપો તો અમારે ભજન જ કરવું છે, બસ અમારે તો બસ ભજન જ કરવું છે. મહારાજ કે કલ્યાણભાઈ તો હા આ કોઠીનું હાણું છે ને એ કાઢી નાખો અને આ લોકોને જેટલા ઘઉં લઈ જાવ એને લઈ જવા દો. કલ્યાણભાઈ કે મહારાજ ઘઉં હજી તો સિઝન આવી નથી, એમાં ઘઉં નથી, આ તો ઉંદર જાય નહીં ને એટલે એમાં લુગડાનો ડટ્ટો નાખ્યો છે. એટલે કલ્યાણભાઈએ કાઢી બતાવ્યો, એમાં ઘઉં હતા જ નહીં. કે મહારાજ બસ આ ખાલી જ છે, ઉંદર અંદર જઈને લીંડિયું કરે ને ચોખ્ખું કરું ને આ બધું ને એમાં વળી બચ્ચા મૂકે ને બધું થાય ને કોતરીને ઓલું કરે એટલા માટે ખાલી ભરાયું છે. હવે એ તો ઓલા સામે જોયું કે એને કાઢીને દેખાડ્યું, પછી લુગડાનો ડટ્ટો ભરાવી દીધો. મહારાજ કે પણ જો આમને ઘઉં જોતા હોય તમે આપીએ. પરચાની વાત કરતા હતા ને. ઓલા બેઠા છો બધા હકા બાપા ઊંડા બાપા બધા. ગામડાના બાબા આમ જ બેઠા હોય એ બધા આમ જોવે છે ને. આમાં મહારાજ કીધું ઓલા ઉલ્લી ઉલ્લીને કે મળ્યા કેવાય કે હા કે તમે સ્વામિનારાયણ ભગવાન જો અમને ઘઉં દેતા હોય તો અમારે બસ ભજન જ કરવું છે, ભજન જ કરવું છે, આંખે જ ઉગાડવી નથી. મહારાજ કે કલ્યાણભાઈ ખોલ નાખો. અરે મહારાજ હા ખોલ નાખ. એનો જ વિશ્વાસ એને થઈ ગયો મારી વાત સાંભળી લીધી મહારાજે અને પરચાની વાત કરતા હતા. પરચો દેવા મારો પ્રભુ બેઠો છે આજ અને અક્ષરાધીશ બેઠો હોય એને શું સંકલ્પમાં બ્રહ્માંડો સર્જે, એને ઘઉંના દાણા સર્જવા, એને શું વાત મોટી. એને જ્યાં લુગડાનો ડટ્ટો કાઢ્યો ને હાડા ઘઉંનો ઢગલો માંડ્યો થવા. ઓસરીમાં ઢગલો થઈને ફળિયામાં માંડ્યો ઢગલો થવા. શ્રીજી મહારાજ ફૂલ ઊંઘતા ઊંઘતા કે લઈ લો પટેલા, ગાડા ભરી ભરી જેટલા જોઈએ એટલા લઈ જાઓ. હજી ઓલામાં ધોધ આલ્યો હોય ઓલા પટેલિયા જોઈ રહ્યા કારણ સ્વામિનારાયણ તો હું નો હોય ને જ કાઢે. હે પદમસિંહભાઈ શું કરશું, કાનજીભાઈ શું કરશું? અરે એ તો ભગવાન છે સાહેબ ત્યાંથી કાઢે. આપણે થોડા નવરાશી જ આપણે કઈ ભજન થાય. આના નિયમ ધર્મ અમારાથી તમારા સ્વામિનારાયણ ભગવાન ન પડાય. સોયના ખંખેરીને વ્યાઈ ગયા. કલ્યાણભાઈ ને શ્રીજી મહારાજ બે જ વિદ્યા. કલ્યાણભાઈ તો જોઈ રહ્યા મહારાજ આવો પરચો બતાવ્યો તો આ કઈ કુણા ન પીડ્યા. મહારાજ કે કલ્યાણભાઈ પરસા ઐશ્વર્યથી કોઈ હરિભગત ન થાય અને થાય તો ટકે નહીં.
તો મહારાજ કેમ થાય? જ્ઞાન વાર્તા, કથા વાર્તા, એને મહિમા સમજાય. અને જ્યારે જીવમાં એને શબ્દ બેસે, ભગવાનનો મહિમા સમજાય, ભજનનો મહિમા સમજાય, મનુષ્યદેવનો મહિમા સમજાય, પાપ પુણ્યની વ્યાખ્યા સમજાય, લોક પરલોક સમજાય, આસ્તિકતા નાસ્તિકતા સમજાય, સંત અસંત સમજાય, ભક્તને અભક્ત સમજાય, ત્યારે એને થાય કે હરિભજન કરવા જેવું છે, બીજું કાંઈક કરવા જેવું નથી. માટે કથા વાર્તા એ જ ઉપાય સત્સંગનો છે. અને કલ્યાણભાઈ સમજી ગયા. પછી વાડીએ ખેતી કરતા કરતા મજૂરોને બોલાવ્યા હોય, કામ ઓછું થાય તો ભલે, પણ 20-25 દાડિયા કર્યા હોય, બેસીને કલ્યાણભાઈ અભણ માણસ એને વાતો કરે કે ભગવાનમાં સુખ કેવું છે, લોકમાં દુઃખ કેવું છે, વ્યવહાર કેવો છે, સંસાર કેવો છે, ગૌરવાસ કેવા છે, લક્ષ 84 કેવા છે, જમપુરી કેવા છે, ભગવાનનું સુખ કેવું છે, ભગવાનની કૃપા કેવી છે, આ બધી વાતો એમણે કરવા મળે. તમે નહીં માનો, પણ એની વાતો સાંભળી 15-20 જણા તો ઘર બાર મૂકીને સાધુ થઈ ગયેલા. અને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે રહેલા અને મહાસમર્થ પુરુષો સાધુઓ થાય. એવી રીતે કેટલાયને સત્સંગ કરાયો. ઘણી મોટી વાત છે. મોટા પછી ગામધણી પટેલ નહીં, ઘણાને સત્સંગ કરાયો. એ કલ્યાણભાઈ આ વાત એટલે કરી, એક તો કલ્યાણભાઈનો પરિચય મળે કે સહજાનંદ સ્વામીના ભક્તો કેવા. અભણ માણસો પણ કેટલું કરી શકે. આપણે ખાલી યાદી આપવાની હોય, આવજો, એટલું નથી કરતા. કથા વાર્તા અમે કરશું. કેટલા કાચા છે. એટલે એક તો કલ્યાણભાઈનો મહિમા સમજાય, અને બીજી વાત કથા વાર્તા સાંભળવાનો મહિમા સમજાય કે સાંભળ્યા વગર કાંઈ થતું નથી. અને કદાચ પરચા જોઈને કોઈ આપણે સાધુની પાસે આપણે હરિભક્ત થઈ ગયા હોય તોય સમજણ આવ્યા વગર સત્સંગનું સુખ ના આવે, સાધુનું સુખ ના આવે. કારણ કે ભિખારી મન બીજું સમજી શકે નહીં. ઘણાને એમ છે કે એ પરચાઓની પાછળ જ પડતા. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં સ્પષ્ટ કહ્યું, પરચો ઈચ્છે તેને પામર જાણવો. પણ તમે સત્સંગનો મહિમા સમજીને કથા સાંભળો, સાધુઓ સેવો, સત્સંગ સેવો, ભજન કરો, હરિભજો. એ કથાથી જ સમજાશે, નહીં તો નહીં સમજાય. કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રાખો. અડધી રાતે સાંભળવા મળતો હોય ને તો દોડી જવું, એવી તડપ હોવી જોઈએ. તો જીવ ઊંચો થશે, તો જીવ ચોખ્ખો થશે, તો કંઈક 2 ગુણ આવશે, તો જ ભગવાન ઓળખાશે, તો જ સહજાનંદ સ્વામી ઓળખાશે, તો જ સહજાનંદ સ્વામી જીવમાં આવશે ને ભજન થશે. નહીતર ભજન નહીં થાય. એ કલ્યાણભાઈ ખૂબ સત્સંગ કરાયો. એમના દીકરા ડાયાભાઈ મહા એકાંત, એ પણ એવા. પણ કેવા હરિભક્ત. પછી તો ગુણાતીતાન સ્વામી વિયા ગયા હોય, બાલમુકુદાસજી સ્વામી હોય, તો કલ્યાણભાઈ વિયા ગયા હોય, અને ડાયાભાઈ અને બાલમુકુદાસજીનો જોગ હોય. બાલમુકુદાસજીને ક્યાંય સ્વામીજીને ક્યાંય જવું હોય તો સાથે ડાયાભાઈને લે. એવા એની ભક્તિને સત્સંગ એવી સ્થિતિ. તો વડતાલમાં એ વખતે વિહારીલાલજી મહારાજે, રઘુવીરજી મહારાજ પછી ભગવત પ્રસાદજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ પછી વિહારીલાલજી મહારાજ, એમણે 7 દિવસનું કથા પારાયણ રાખેલું. અને દેશ દેશી સંતોને બધા આમંત્રણ આપ્યું. એમાં જુનાગઢથી બાલમુકુદાસજી સ્વામી સંત મંડળ સાથે વડતાલ આવેલા. ત્યારે આ ડાયાભાઈને સાથે લેતા આવેલા. અને અત્યારે જે સભા મંડળ વડતાલમાં છે ને સામે, એનો બીજો માળ, ત્યાં સાધુઓને ઉતારા બધાને આપેલા. એક બાજુ આ બધા જુનાગઢના સંતો, એમ એક થાંભલા વચ્ચે છે. એ એક થાંભલે આ ડાયાભાઈને પણ આસન બાલમુકુદાસ સ્વામી આપેલું. અને બીજા જુનાગઢથી, ભુજથી, વડતાલથી, બીજે જ્યાંથી સંતો આવ્યા બધા ઉતારા હતા. એમાં ગઢપુરથી રામચરણદાસજી એક વૃદ્ધ સંત પણ મંડળ સાથે આવેલા. અને બાલમુકુદાસજી સ્વામીને પછી જ એમનો ઉતારો, અને ત્યાં જ રહે. એ રામચરણદાસજી બહુ સારા અને સમર્થ સંત. પણ એ રાત્રે અવસ્થા હોય, પેશાબ કરવાનું, વૃદ્ધાવસ્થામાં જવાનું થાય તો રાત્રે 12:30 ઉઠે, 1:30 વાગે ઉઠે, 2:30 વાગે જાય પેશાબ પાણી કરવા, 3:30 જાય. જ્યારે ઉઠે ત્યારે ડાયાભાઈ થાંભલીને ટેકે બેઠા બેઠા માળા જ કરતા હોય. એને 7 દિવસ સુધી એને ક્યારે સૂતા જોયા નહીં. થાંભલીને ટેકે બેઠા માળા પાછા હાથમાં લઈને બેસી ગયા, સુઈ ગયા હોય ટેકો દઈને, એમ નહીં, માળા ચાલે. 7 દિવસ વિચાર કરો, આખો દિવસ કથા સાંભળવાની. શું ભજનનું સુખ હશે, માણસને ઊંઘ નથી આવતી.
શું આ મૂર્તિમાં એવી હોય છે કે રસ લેતા હશે ને બસ દિવસ રાત જાતો હશે, અને આપણે 5 માળા ફરે હા થઈ ગયું, ભગવાન ભલું. ઘણા તો 3 માળા માંડ ફેરવે પૂજામાં, 3 માળા, અને પાછા ઠાકોરજીને દર્શને જાય તો જાળી પકડી પકડીને ખખડાવે, તમે અમારું કામ ના કરો, તે શું કરી દીધું એટલું બધું. કેવું એને ભજનનું છે. સ્વામિનારાયણ નામનો બહુ મોટો પ્રતાપ છે, બહુ જ મહામંત્ર છે. આપણી પોતાની જીભ છે ને આપણી પોતાની જીભે લેવાનું છે, પૈસાનો ખર્ચો નથી. હાલતા ચાલતા નાતા ધોતા ખાતા પીતા ગમે તે ડ્રાઈવ ગાડી કરતા બધી જ જગ્યાએ નામ જપ લઈ શકાય છે. છતાંય આ જીવ એવો પામર અને આળસુ છે, અજ્ઞાની છે, મૂઢ છે કે સ્વામિનારાયણ 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 ભજન કરતો નથી. એ આળસ ખંખેરવી જોઈએ નવા વર્ષે કે આવા ભક્તો થઈ ગયા, થાકતા નથી. 8મે દિવસે રામચરણદાસજીએ બાલમુકુદાસ સ્વામીને કીધું કે સ્વામી આ ભગત કોણ છે? તો કે કલ્યાણભાઈ હતા ને. હા, એમના દીકરા. મારા બાપા, આ ડાયાભાઈ એમના દીકરા છે, કલ્યાણભાઈના દીકરા ડાયાભાઈ? હા સ્વામી, એમ થાય છે કે રાતે ઉઠીને એને દંડવત કરું. આપણે સાધુ છીએ તો આપણે સુઈ જઈએ છીએ, એના ગ્રહસ્થ માણસ 7 દિવસે અખંડ માળા ફેરવે છે દિવસ અને રાત. મેં એને સૂતો જોયો નથી, એના જોડામાં આપણો પગ ગરે નહીં, એવો હરિભગત છે. બોલો, આ શું વાત કરી કે ડાયાભાઈનો મહિમા સમજ્યા વગર હજી જે કેવું છે ન સમજાય એટલે. અને આમાંથી ભજનનો મહિમા સમજાવો. ભૂખ લાગવી જોઈએ, પૂજા કરવા બેઠા હોય તો એમ થાય કે હજી 2 માળા કરી લો, હજી 2 માળા કરી લો, હજી 2 માળા કરી લો. આ તો કે હજી 2 ઓછી કરું, હજી 2 ઓછી કરું. ક્યાં ના હરિભગત. જ્યારે એમ થાય આપણને, કેમ સારું ગુલાબજાંબુ હોય ને રસગુલ્લા હોય ને બટેટા વડા હોય ને કોઈ સારી જલેબી ને ગુંચળિયા પીડ્યા હોય તેમ થાય હજી 2 ઝાપટી લો, હજી 2 લઈ લો, હજી 2 લઈ લો. એમાં થાય છે ને. ભજનમાં એમ થાય ત્યારે માનવાનું કે હવે કાંઈક જીવને ભગવાનનો રસ્તો જડ્યો છે. બસ હજુ તો બાકી, પણ ત્યારે એમ થાય હજી જડ્યો છે જીવને રસ્તો, કંઈક જડ્યો છે. ગપ્પાન તોડા મારવામાં આખો દી નીકળી જાય. બોલો, ભજન કરવાનું થાય એટલે તરત આળસ ચડે. માળા લે ત્યાં મોટા મોટા સુરસા મોઢું ખુલ્લે કરે ને એટલા બગાસા ખાય. અડધો ગાવ તો બગાસા સંભળાય. ભજનનો મહિમા સમજવો છે. જેને ભજન સમજાઈ ગયું, ભજન કરવા માંડ્યા, એને પછી કઈ ઓછપ રહેતી નથી. ભાઈ તમે તમારા બહુ શાસ્ત્રો સંતોએ કેવું કહ્યું છે, બાપ માર્યા દુશ્મન હોય, જાની દુશ્મન, બાપ માર્યા, એકબીજાના જીવ લઈ લેવા તડપતા હોય, 7 પેઢીના વેર હોય, સમજો, બાપ માર્યા વેર હોય. પણ તમે એ સમજો કે એ ભાઈનું નામ કાનજીભાઈ હોય અને તમે જ્યારે દેખાઈને આમ હાલ્યો જતો હોય અને તમે કહો કાનજીભાઈ બાપ મારે વેર છો, બાપ માર્યા વેર છે, કાનજીભાઈ કાનજીભાઈ 5 વાર 6 વાર 7 વાર બોલાવો, સામું ન જોવે, પણ 8મી 10મી વારે કે 11મી વારે કે 25મી વારે કંટાળીને પાછું જોવે, શું ચોટી પીડ્યો છો, જોવે કે નહીં? તો પ્રેમથી ભગવાનને પુકારે ને ભગવાન પાછું વળીને ના જોવે? દુશ્મને જો જોવે કે શું ચોટી પીડ્યો છો, તો ભગવાનને પ્રેમથી પુકારે તો ભગવાન સામું ના જોવે. પણ એમાં જ આળસ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે કૃષ્ણ ભજો તો કૃષ્ણ, રામ ભજો તો રામ, પ્રેમથી પુકારો, ભગવાન સામું જો. ભજન કરતા શીખો. ઘણાને હજી ભજનની ગમ નથી. આપણે પૂછીએ ને કે ભજન કરો તો હા 2 કલાક કેસેટ સાંભળીએ. લે, કેસેટ ચારો છે, એ તમને બતાવશે કે ભજન કેમ થાય ને કેમ ટકે, પણ આખરે ભજન ભજન છે. ભજન ચોખ્ખું ચાટ સ્વામિનારાયણ સામે પોતાના ઈષ્ટના નામનો જપ કરવો એ ભજન છે. એના ગુણનું કીર્તન કરવું એ ભજન છે. એ માળા થવી જોઈએ, ભજન થવું જોઈએ. કોઈ ગ્રંથોના પાઠ કરો, જરૂર કરો, પણ માળા ખાસ કરો. ઘણા હું કહું ને તમને એ પણ ખાસ કહું, ઘણા લોકો જનમંગલ બહુ ક્યારે પૂછે ને, એ બસ અમે જયારે હાલતા ચાલતા બસ જનમંગલ કર્યા, કેટલા દિવસમાં થઈ જાય નક્કી નહીં, જનમંગલ કર્યા. હું એમ તમને સલાહ આપું, તમે 11 કરી નાખો, પછી સ્વામિનારાયણ મહામંત્ર છે એની ટેવ પાડો ને એનો જપ કરો.
આખો દિવસ જનમંગલ કરવાની જરૂર નથી. આ તમને કદાચ વિચિત્ર લાગશે, પણ આ મંત્ર મહામંત્ર છે. સામે પોતાના ઈષ્ટનો જે પર્ટિક્યુલર નામ છે એનો જપ કરવાનો. હોઠે એનો ગુંજાર, હૃદયમાં ગુંજાર, મનમાં એનો ગુંજાર થઈ જવો જોઈએ. તો એ ડાયાભાઈ એવા હરિભગત. હવે એનો પ્રસંગ કેવો છો. હા, એ વંથલીમાં ને સૂર્યકુંડ પ્રસાદીનો છે. તો ત્યાં રાતના અમુક શેઠિયાઓ ઓજલમાં રહેનારા બધા ઘણા મર્યાદાવાળા હોય પરિવાર, તો એ બહેનો 2-3 બહેનો ત્યાં સૂર્યકુંડે રાત્રે ત્યાં નાવાને ગયેલા. તો પગના કિંમતી ઘરેણા કેડના એવા ઘરેણા બધા પહેરેલા. તમે નાવું હશે બૈરાઓને જરા મન મૂકીને, તો એ બધા ઘરેણા કાઢીને કાંઠે મૂક્યા, કુંડને કાંઠે, અને નાહ્યા. બૈરાઓ ભેળા થયેલા. વાતો તો ક્યાંયથી લાવવી પડે નહીં. આ રેડિયો સ્ટેશન શું કામ ખોલવા પડ્યા? પનઘટ ઉપર જવાનું બંધ થયું એટલે. ગામને કુએ બૈરાઓ પાણી ભરવા જતા, એટલે બેડું તો ભરી આવે, સાથે સમાચારનું પડીકું પણ લઈ આવે. આ બધું બંધ થયું ને, ઘરમાં નળ આવી ગયા એટલે રેડિયો સ્ટેશન ચાલુ કરવા પડે. નકર આખા ગામની નહીં, આજુબાજુના 15 ગામના સમાચાર બૈરા લઈ આવે. કોનું ભાગી ગયું છે ને કોનું પાછું આવી ગયું ને બધી. હા, કોણ ભાગવાની તૈયારી કરે છે બધી એને ખબર હોય. હા, છાપા એટલે કાઢવા પડ્યા, ચેનલો એટલે શરૂ કરવી પડી કે આ બધું જતું રહ્યું. લ્યો, સગવડતા વહી ગઈ. એટલે વાતો એ ચડી જાય. એ વાતોમાં નાયન કપડાં પહેરીને નીકળી ગયા. ઘરેણાને એમનું પીડ્યું. સૌથી વહેલા કલ્યાણભાઈ ડાયાભાઈ સ્નાન કરવા આવે સૂર્યકુંડે, અને પછી મંદિરે જઈને પૂજા કરે. થોડું અજવાળું થયું છે. ડાયાભાઈ આવ્યા ને જ્યાં જોયું ત્યાં ઘરેણાને ઢગલો જોયો. અરે રે, બિચારા કોઈક આવ્યા છે મર્યાદાવાળા બહેનો, આ ભૂલી ગયા. હવે હમણાં જો કોઈ નીકળ્યો તો આનું તો જાણે ઠેકાણે પાડી દેશે. એટલે પોતે લઈને બધા થોરિયા કેક્ટસ એની વાડ હતી ત્યાં જરી ખાડો કરી એને દાટીને માથે ધૂળ વાળી દીધી. આવે છે કોઈક તો આવશે જ ને કહેવા કે અમારું ખોવાયું છે, બતાવી દઈશું. ના, મંદિરે વૈયા ગયા, પૂજા કરવા બેઠા. પણ પછી ભગતને સંકલ્પ થયો, છે તો પરમાર્થનું કામ, પણ પરધનને મારાથી અડાય કેમ? હું અડ્યો? એની દાજ થઈ. બોલો, પડાવી લેતા હોય એને શું કહેવાનું? આને હું અડ્યો, બસ ખલાસ. તે દિવસે અંજળ ન લીધા, મારે ન ભોજન ન કરે. મેં પરદ્રવ્યને હાથ અડાડ્યો. ભાઈઓ, પારકું દ્રવ્ય એને મેં હાથે આમ કરીને અડ્યો. આજે મારે ઉપવાસ પ્રાયશ્ચિત કરવું પડશે. કેવા હશે? પછી તો 4-5 વાગે પેલા બૈરાઓને સુધ આવીને બધે પૂછતા ભગત પાસે ભાઈ કોઈને એમ થયું એ વહેલા જાય, પૂછવા આવ્યા. તો હા, ત્યાં જગ્યાએ મેં નિશાન કર્યું છે, ત્યાં જાઓ, કાઢીને લઈ લો. મળી ગયું. અડે તોય ઉપવાસ કરે, એને હરી મળે. સ્થિતિ ત્યાં જ થઈ હોય ને. હવે અહીંથી પડાવી લે તો નામ કરે, એને તો કઈ ભગવાનમાં ધ્યાન રહેતું છે? ભૈયા ચોખા થયા વગર મૂર્તિ આવે? પરદ્રવ્યને અડતા નથી. ગરડા પાસે ખોપાળાના જેઠા માણ્યા પ્રસંગ સાંભળજો, સાંભળવા છે ને. ખેતર કામ કરે, બપોર થાય એટલે એના ઘરવાળા ભાત લઈને, ભાત એટલે આપણે જૂનો ગામડાનો તળપદી શબ્દ ભાત, પણ આ ટિફિન સમજો ને, ટિફિનમાં સમજી જાય. અમે એકવાર રસોઈયા મહારાજને કીધું, મારા 4 વાગે આપણે જે ગામડામાં જમે ને એ આમ રોંઢો થયો કહેવાય ને. એટલે પછી ગામડા એમ કે હું કાંઈ રોંઢો કર્યો? એટલે કાંઈક ખાધું પીધું એમ, એટલે કાંઈક કોરી હોય ચવાણું કા તે એ બધું ખેડૂત લોકો 4 વાગે 5 વાગે રોંઢો કરે. રોંઢે ખાય અને રોંઢો કહેવાય. એટલે મેં આ રસોઈયાને એકવાર ગમતમાં કીધું, શું મહારાજ કાંઈ રોંઢો કર્યો? મને કી કેમ બને? રોંઢો કેમ બને? રોંઢો એને એમ કે જેમ હાંડવો બને છે એમ કઈક રોંઢો હશે. મેં કીધું એનું સ્પેશિયલ કુકર આવે. હા, તો ભલે, બાકી નહીં તો અમને આવડતું જ હોય. બાકી તો આવડતું જ હોય, પણ આ સ્પેશિયલ વાનગી હોય તો ના ખબર પડે. રોંઢો તમે ચખાડો એકવાર તો બનાવી દઈશું. મેં કીધું ભલે. એટલે ટિફિન ભાત લઈ જાય.
એટલે એના બૈરા એકવાર બપોરે આપવા માટે ભગત તાણું થઈ ગયું એટલે બળદને છોડીને નિરાયતે હાથ પગ ધોઈને માનસી પૂજા કરીને બેઠા હોય, તૈયાર થઈને રાહ જોતા હોય. ભૂખ તો બહુ લાગે ખેડૂ ને, એટલે જોયે કે હમણાં આવશે. આવતા જોયા, હારે એમનો 5-7 વર્ષનો છોકરો બાજુ ચાલ્યો આવે, અને હાથમાં ભોજનનું જમવાનું. રસ્તામાં ક્યાંક બેઠા, ખેતર વચ્ચે ઘણા આવતા હોય, બેઠા ઊભા થયા. થોડી વાર પછી આવ્યા. ભગત જોઈએ રાખે છે, ત્યાં શું બેઠા છે? છોકરો બેઠો હોય, એની માં બેઠી, શું હશે? સારું, આવે ત્યારે પૂછી લેશું. એટલે આવીને મૂક્યું જમવાનું સામે. એ તો ઠીક છે, પણ તમે ત્યાં શું બેઠા હતા? આ જો ને છોકરાએ વેન કર્યું હતું, ત્યાં ઓલા બાઈની વાડીમાં તને ચીભડું ભાળી ગયો કૂણું, તો એ કે મને દ્યો ને ટાંટિયા મેળ્યો પછાડવા, મારે ખાવું જ છે ને ખાવું જ છે. એટલે બેસીને એને પછી એક ચીબડાનું તોડી દીધું, એટલે બેઠી હતી. એમ એ વાડી તમારી છે? ના. તો તમારા બાપની છે? ખેડૂતો પાછું આકરું બોલે. તારા બાપની છે? તો કે ના. મારી છે? ના. તો એ વાડીવાળાને પૂછ્યું તું? તો કે ના. શિક્ષાપત્રી વાંચે છે? તો કે હા. એમાં આવે છે? પૂછ્યા વગર કાષ્ટ કે ફૂલ પણ લેવું નહીં, ધણીને પૂછ્યા વગર. હા. તો તે પૂછ્યા વગર લીધું ને, અને છોકરાને ખવડાવ્યું? ભૂલ થઈ ગઈ. હશે ભૂલ તો થઈ ગઈ, પણ તારા હાથ અભડાઈ ગયા. તારો હાથનો રોટલો ખવાય નહીં. વિચાર કરો. હું જમીશ નહીં. આ તું તારા આ રોટલાય છે ને, એ તું કૂતરાને ગાયને ખવડાવી દેજે, હું નહીં ખાઉં. ખેતીના કામ કરનારા એ જેઠા માણિયાએ આખો દિવસ ઉપવાસ કર્યો, અને એ પતિવ્રતા નારીઓ કે પતિને જમાડીને પછી જમતા. હવે આજે તો પેલા જમે ને પછી આને બિચારાને જમાડે. આ તો જમાનો બદલી ગયો ને. ગાને પછી હવે નીચી મૂંડીએ કહી દેવું પડે, હું ગમે ત્યારે આવીશ, તમે જમી લેજો. ઓલે જમી જ લીધું હોય. હા તો વ્યવહાર એમ. હવે તો આ જમાના પ્રમાણે કરવું પડે. હવે 12 આવી ગયા, આખો જમાનો આખો બદલાઈ ગયો. નોકરીએ જવાનું હોય, રખડવાનું હોય, એટલે ખેતી રહેતા હોય, ભેળા રહેતા હોય, હારે જ હોય. એટલે પાછું વળી ઘરે જઈને શરૂ કરતા નહીં, હું તમારો પતિ દેવ કેવા. ઓલો જોડો મારશે. એટલે હોય એમાં હાલવા દેજો બધું. કઈ બહુ પતિદેવ થઈને બેહવા જાતા નહીં, કારણ કે દેવ લેવા લખણ ન હોય ને પાછું દેવની જેમ પૂજાવું છે. એટલે પતિવ્રતા નારી એટલે એ ન જમે તો એ પણ ના જમે. એમણે પણ ઉપવાસ કર્યો. એ દિવસના 2 પ્રાયશ્ચિત કર્યા. બીજે દિવસે ભગત પછી અંજળ ગ્રહણ કર્યા. પારકું અડાય નહીં, લેવાય નહીં, ખવાય નહીં. નિજ કર્મોપાતમ, પોતાના શ્રમ પ્રમાણે જે મળે તે જ સ્વીકારવું, એમાં સંતોષ માનવો. આ બધી વાતો કરી મારે એમ કેવું છે, એ બધા અભણ લોકો છે. આમાં ભીણા ગીણાનો મેળ છે. જો તમે સમજાય ને તો રૂવાડા ઊભા થઈ જાય એવી તમને વાત કહું. એક ભાઈ ભણેલા ગણેલા એજ્યુકેટેડ, રિક્ષામાંથી ઉતરીને ચાલવા ગયા ને, તેનું પૈસા ભરેલું પાકીટ એ નીચે પડી ગયું ખિસ્સામાંથી. એ પેલા ખબર ના રહી, એટલે પાછળ એક સાવ દાંતણ વેચવા વાળી અભણ બાઈ, એની નજર પડી. એટલે એને તરત રિક્ષા હડાડાટ વહી ગઈ, આનું પાકીટ પડી ગયું, આ ભાઈ હાલતો થઈ ગયો. ઓલી બાઈ અભણ, એને આ જોયું, એટલે એને તરત આમ તાળી વગાડી. એટલે ઓલા બાઈને એ ભાઈ એટલે એને પાછું આ જુઓ તમારું પાકીટ પડી ગયું. એટલે એકદમ ઓલો પાછો આવ્યો, પાકીટ લીધું, અને પેલા બેનને કીધું, ભણેલો ગણેલો ને, એટલે કે બેન થેન્ક યુ, હો થેન્ક યુ. એટલે બાઈ કે નોનસેન્સ. એટલે ઓલા ભાઈએ ભણેલા ગણેલા કીધું કે બેન, કોઈ આપણને થેન્ક યુ કે તો નોનસેન્સ ન કહેવાય, નો મેન્શન કહેવાય. હવે જે બાઈ બોલી એ તમે સાંભળજો. એ બાઈ કે ભાઈ, નો મેન્શન કહેતા જેને આવડતું હોય એ પાકીટ પાછું આપે. તમે વિચાર કરો. એ ભાઈ
જો રૂવાડા બેઠા થઈ જાય એવી વાત છે આ. એટલે મેં પેલા કીધું છે કે આ બધી વાતો સદબુદ્ધિ હોય તો સમજાય, બુદ્ધિ વાળાને સમજાય એમ નથી. સદબુદ્ધિ જોઈએ તો જ આ વાતો સમજાય, તો જ વાતો કઈક બર વાળી છે એમ એને લાગે. અભણ લોકો છે, ભણેલા ઉપર કેટલો ઘા છે. બુદ્ધિનો વિકાસ થયો છે પણ સદબુદ્ધિ ક્યાં છે? ખૂબ ભણતર વધ્યું છે પણ ઘડતર નથી. તો નિજ કર્મોપાતમ, પોતાના કર્મ અનુસાર જે મળે એમાં, અને એમાં બધું આવી ગયું ને, નીતિથી, હકથી, આ બધી જ રીતે શુદ્ધ એવું જે સંપત્તિ વસ્તુ સુખ સુગડતા મળે એમાં તું સંતોષમાં અને રાજી રહે, પ્રસન્ન રહે. પણ નિજ કર્મોપાતમ, યલ્લભ છે નિજ કર્મોપાતમ, વિત્તમ એટલે પૈસો, તેન એટલે તેનાથી, વિનોદય એટલે પ્રસન્ન રહે, ચિત્તમ એટલે ચિત્તમાં પ્રસન્ન રહે. એનો સીધો ડાયરેક્ટ અર્થ આપણે કહ્યો શું? પ્રારબ્ધ ભાગ્યમાં હોય એ પ્રમાણે જે મળે કર્મ અનુસાર હશે, નસીબ પ્રમાણે જે મળતું હોય એમાં રાજી રહે, સંતોષ રાખ, પ્રસન્ન રહે, આશ્વાસન નહીં, પ્રસન્ન રહે ચિત્તથી. અને શું કર? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મધે. પણ એ શેષ વાતો આજે નહીં, આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ